આપણે જે નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનો છે ટોપિક છે ઓબ્જેક્ટિવ્સ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ. તો એની અંદર અલગ અલગ ઓબ્જેક્ટિવ આપવામાં આવેલા છે, જેમ કે ટુ એન્શ્યોર ધેટ ધ એમ્પ્લોઈઝ પરફોર્મ વેલ એન્ડ ટુ મેન્ટેન ધ સ્ટાન્ડર્ડ લેવલ ઓફ પરફોર્મન્સ. તો આપણે જે સ્ટાન્ડર્ડ લેવલ ઓફ પરફોર્મન્સ છે એ આપણે પરફોર્મ કરવાનું છે. તો એના માટે વ્યક્તિ છે એને વધારેમાં સારું પરફોર્મ કરવા માટે મોટિવેટ કરવામાં આવશે. તો મેઇન ઓબ્જેક્ટિવ શું છે, તો આપણા જે એમ્પ્લોઈઝ છે એ સારું એવું પરફોર્મ કરી શકે અને આપણું જે સ્ટાન્ડર્ડ લેવલ છે એ મેન્ટેન થઈ શકે. ટુ ગાઈડ ધ ડિસિઝન્સ લાઇક ટ્રાન્સફર્સ, પ્રમોશન્સ, જોબ એન્રિચમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ અપ્રેઝલ્સ. તો આપણે ટ્રાન્સફર કરીએ અથવા તો આપણું પ્રમોશન કરવામાં આવે તો એ જોબ એનરિચમેન્ટ છે, બરાબર છે, તો એના થ્રુ છે આ બધા ડિસિઝન્સ છે લેવામાં આવશે અને એને આપણને ગાઈડ કરવામાં આવશે કે આ ડિસિઝન્સ લેવામાં આપણને ઘણું બધું છે એ માર્ગદર્શન મળશે. To provide the information for making the decisions related to the layoff of employees or retrenchment. કે આપણે ઇન્ફોર્મેશન્સ આપવામાં આવશે એ ડિસિઝન લેવા માટે કે એ વ્યક્તિ એમ્પ્લોઈઝ છે, બરાબર છે, તો એનું રિટ્રેન્ચમેન્ટ મીન્સ કે એમ્પ્લોયને કાઢી નાખવા, રાખવા, એના માટે અલગ અલગ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એ વ્યક્તિ આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. To ensure that the organizational goals are achieved through the better performance of employees and suggesting the changes in employee behavior and attitudes. તો આપણે જે ઓર્ગેનાઇઝેશનલ ગોલ છે, બરાબર છે, તો એ અચીવ કરવાનો છે. તો એ કઈ રીતે થઈ શકે, તો કે બેટર પરફોર્મન્સથી થઈ શકશે. દેન આફ્ટર આપણે અલગ અલગ ચેન્જીસ છે સજેસ્ટ કરવામાં આવશે એમ્પ્લોયના બિહેવિયર અને એટીટ્યુડ્સથી, બરાબર છે. તો એ ચેન્જીસ બિહેવિયર જે આપણે ચેન્જ કરશું, બરાબર છે, તો એનાથી છે એ શું થશે, તો એ સારું એવું પરફોર્મ કરી શકશે. એનું કોઈ મિસ્ટેક છે, જો માનો કે સારો એવો બિહેવિયર અને એટીટ્યુડ છે તો કાંઈ ચેન્જની રિક્વાયરમેન્ટ નથી. અધરવાઇઝ છે આપણે એને અલગ અલગ ચેન્જીસ છે સજેસ્ટ કરશું જેનાથી એનું પરફોર્મન્સ છે એ સારું એવું કરી શકે. ટુ હેલ્પ ઇન ડિટરમાઇનિંગ ધ એમ્પ્લોય ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ બાય નીડ્સ એન્ડ કન્ટ્રીબ્યુટ ટુ ધેર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બાય અસાઇનિંગ ધ એમ્પ્લોયઝ ટુ વેરિયસ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ વિધિન એન્ડ ઇવન આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન. તો એનું જે પરફોર્મન્સ છે ઇન્ક્રીઝ કરવા માટે સેમિનાર્સ છે ગોઠવવામાં આવે, અલગ અલગ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે ગોઠવવામાં આવે, ઓર્ગેનાઇઝેશનની અંદર આવે ગોઠવવામાં અથવા તો ઓર્ગેનાઇઝેશન છે એની બહાર. તો આ જે છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર અથવા તો એની બહાર જે પ્રોગ્રામ્સ ગોઠવવામાં આવે છે એની અંદર એને ટ્રેનિંગ આપવામાં આવે કે આપણે આપણું પરફોર્મન્સ બેટર કઈ રીતે કરી શકીએ. તો એ પણ એને હેલ્પ કરશે ઘણું બધું. તો આ બધા જે ઓબ્જેક્ટિવ્સ છે પરફોર્મન્સ અપ્રેઝલ માટેના. To classify the efficient and inefficient employees and provide the motivation accordingly. તો આપણે એને ઇનએફિશિયન્ટ અથવા તો એફિશિયન્ટ એમ્પ્લોઈઝ આપણી પાસે છે તો એને ક્લાસિફાય કરવા પડશે કે કેટલા એમ્પ્લોય છે એફિશિયન્ટ છે, કેટલા એમ્પ્લોય ઇનએફિશિયન્ટ છે. તો એ આપણે પરફોર્મન્સ અપ્રેઝલ્સ થ્રુ કરી શકશું અને આપણે એમને મોટિવેશન પણ આપી શકશું સાથે. ટુ હેલ્પ ધ સુપરવાઇઝર ડેવલપ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધેર સબઓર્ડિનેટ. તો એનાથી આપણે જો એને જાણવાની કોશિશ કરશું તો એનાથી આપણને એ ખ્યાલ આવશે કે વ્યક્તિ છે એ સુપિરિયર વ્યક્તિ છે, એને આપણું નેચર કેવો છે અથવા તો આપણી પાસે કેટલી ક્વોલિટીઝ છે એ બધાનો ખ્યાલ આવશે, બરાબર છે. તો એ સબઓર્ડિનેટને જાણી શકશે, એ પણ એક એનો ઓબ્જેક્ટિવ થઈ જાય. નેક્સ્ટ છે ટુ પ્રોવાઇડ ફેર કમ્પેન્સેશન એન્ડ ઇક્વિટેબલ રિવોર્ડ્સ બેઝડ ઓન ધ પરફોર્મન્સ ઓફ ધ એમ્પ્લોઈઝ. તો આપણે જે ફેર કમ્પેન્સેશન છે અથવા તો ઇક્વિટેબલ, મેં તમને આગળનો જે છે એની અંદર સમજાવેલું હતું ટોપિકની અંદર કે ફેર અને ઇક્વિટેબલ શું છે. ફેર મીન્સ કે એ જે વર્ક કરે છે એના સેટિસ્ફેક્શનની અંદર એને કમ્પેન્સેશન મળે ને ઇક્વિટી મીન્સ કે સમાનતા, કે બધા એમ્પ્લોઈઝ છે એને સરખા સમજી અને ઇવેલ્યુએશન કરવામાં આવે તો એ પ્રમાણે એને રિવોર્ડ પણ મળી શકે. ટુ કન્ફર્મ ધ સર્વિસીસ ઓફ એમ્પ્લોઈઝ અપોઇન્ટેડ ઓન પ્રોબેશન બેસિસ અપોન ધ કમ્પ્લીશન ઓફ સચ પીરિયડ સેટિસ્ફેક્ટરીલી. તો આપણે એ પણ કન્ફર્મ કરવું પડશે કે જે વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવેલા છે એ વ્યક્તિ છે એનો પીરિયડ કેટલો સેટિસ્ફેક્ટરી છે, બરાબર છે. કોઈ એક વ્યક્તિ છે એ આપણા માટે સર્વિસ આપે છે જે 6 મંથની અંદર છે એ લીવ કરી લે છે, અમુક વ્યક્તિ 1 વર્ષ 2 વર્ષ, તો એના પીરિયડ ઉપરથી પણ આપણે એને ડિટરમાઇન કરી શકીએ. To increase the moral of employees by making them feel important by observing and evaluating their performance. તો એ વ્યક્તિ છે એનો મોરલ ઇન્ક્રીઝ કરશું, બરાબર છે, મોટિવેશન આપશું તો પણ એ બેટર પરફોર્મન્સ કરી શકશે. નેક્સ્ટ ટોપિક છે પ્રોસેસ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ. તો આપણે જે પરફોર્મન્સ અપ્રેઝલ આપવું છે તો એની પ્રોસેસ શું છે, અલગ અલગ સ્ટેપ્સ છે એ ફોલો કરવા પડશે. એસ્ટાબ્લિશિંગ, તો ફર્સ્ટ જે સ્ટેપ છે એસ્ટાબ્લિશિંગ એન્ડ કમ્યુનિકેટિંગ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ. તો જેમ મેં તમને આગળ સમજાવ્યું કે સ્ટાન્ડર્ડ છે એ ડિસાઇડ કરવામાં આવેલા હોય, એ બધા સ્ટાન્ડર્ડ છે આપણે આપણા એમ્પ્લોય સાથે કમ્યુનિકેટ કરેલા હોય છે, એસ્ટાબ્લિશ્ડ સ્ટાન્ડર્ડ, જેનાથી એને ખ્યાલ આવે કે આપણી પાસે કેટલો ટાઈમ છે અને કેટલું વર્ક કરવાનું છે, તો કેટલી સ્પીડ રાખવી, કેટલું ક્વોલિટેટિવ વર્ક કરવું છે.
ધેન આફ્ટર સ્ટેપ છે મેઝરિંગ ધ એકચ્યુઅલ પરફોર્મન્સ ઓફ એમ્પ્લોઈઝ. તો આપણે એને એકચ્યુઅલ કેટલું પરફોર્મ કરેલું છે. ફોર એક્ઝામ્પલ કે એમને એક વ્યક્તિ છે એને માનો કે વ્યક્તિ છે એને વર્ક આપવામાં આવેલું છે, તો એ વ્યક્તિને સેમ ટાઈપનું વર્ક આપવામાં આવેલું છે, સેમ આર્સ આપવામાં આવેલા છે, માનો કે 5 આર્સ આપવામાં આવેલા છે બેયને, અને વર્ક છે એની અંદર એમને 50 ક્વોન્ટિટી છે એ બનાવવાનું કીધું છે, બરાબર છે. તો એ વ્યક્તિ છે એ 50 ક્વોન્ટિટી 2 આર્સની અંદર બનાવે છે, એક વ્યક્તિ છે એ 3 આર્સની અંદર બનાવે છે, બરાબર છે. તો એ બે વ્યક્તિ છે એનું એકચ્યુઅલ પરફોર્મન્સ કેટલું છે, તો કે બેયનું એકચ્યુઅલ પરફોર્મન્સ સારું છે, બટ એની અંદર તમારે જજમેન્ટ લેવું તો 2 આર્સ છે ઓછા છે અને બેની ક્વોન્ટિટી સેમ છે, તો એ એકચ્યુઅલ પરફોર્મન્સ છે. હવે એને સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરવામાં આવે તો 50 ક્વોન્ટિટી અને 5 આર્સ, અને જ્યારે એને પરફોર્મ કરેલું છે 3 આર્સ એન્ડ 50 ક્વોન્ટિટી, નેક્સ્ટ પર્સન છે એને 2 આર્સ એન્ડ 50 ક્વોન્ટિટી. તો આપણે છે એ સ્ટાન્ડર્ડ પરફોર્મન્સની સાથે એકચ્યુઅલ પરફોર્મન્સ મેચ કરશું ત્યારે આપણને એની ઇફિશિયન્સીનો ખ્યાલ આવશે, તો એ પણ મેઝર કરવામાં આવશે સેકન્ડ સ્ટેપની અંદર. થર્ડ સ્ટેપ છે કમ્પેર એકચ્યુઅલ પરફોર્મન્સ વિથ સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોવાઇડ ધ ફીડબેક. તો આપણે જે કમ્પેરિઝન કરેલું છે, પહેલાં મેઝરિંગ કર્યું, એ કમ્પેરિઝન જે આપણે કરેલું છે એના અંદર આપણે એને કોઈ મિસ્ટેક રહી જાય છે તો આપણે એને ફીડબેક આપવાની કે એ વ્યક્તિ છે એની અંદર કોઈ મિસ્ટેક છે અથવા તો એને શું સુધારવાની જરૂર છે. નેક્સ્ટ ઓપ્શન છે કે નેક્સ્ટ આપણું સ્ટેપ છે કરેક્ટિવ એક્શન્સ. પહેલાં આપણે એને સજેસ્ટ કરી દીધું, એનો ફીડબેક પણ લઈ લીધું, ધેન આફ્ટર છે આપણે કરેક્ટિવ એક્શન્સ લેવાના કે મિસ્ટેક છે એને સુધારવા માટે કયા કયા એક્શન્સ લઈ શકાય એમ છે. તો ઇમ્પ્લિમેન્ટ લાસ્ટ જે એક્શન્સ છે એની અંદર કરવામાં આવે છે, લાસ્ટ પ્રોસેસની અંદર. નેક્સ્ટ જે ટોપિક આપણે લર્ન કરવાનો છે ટ્રેડિશનલ એન્ડ મોડર્ન ટેકનિક્સ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ. તો અલગ અલગ ટેકનિક્સ છે આપવામાં આવેલી છે પરફોર્મન્સ અપ્રેઝલ્સ માટે, એ ટેકનિક આપણે લર્ન કરીએ. તો ફર્સ્ટ છે ટ્રેડિશનલ મેથડ. એની અંદર ઘણી બધી મેથડ્સ આપવામાં આવેલી છે, રેન્કિંગ, પેડ કમ્પેરિઝન, ગ્રાફિક રેટિંગ, ગ્રેડિંગ, એસે ઓર ફ્રી ફોર્મ, ફોર્સ ચોઇસ, ડિસ્ક્રિપ્શન, કોન્ફિડેન્શિયલ રિપોર્ટ, ગ્રુપ અપ્રેઝલ, ચેકલિસ્ટ મેથડ, ક્રિટિકલ ઇન્સિડન્ટ. તો આ બધી ટ્રેડિશનલ મેથડ છે. હવે મોડર્ન મેથડ કઈ કઈ છે આપણે લર્ન કરવાની છે. MBO, હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ, બિહેવિયરલી એન્કર્ડ રેટિંગ સ્કેલ્સ, અસેસમેન્ટ સેન્ટર મેથડ, બેલેન્સ સ્કોરકાર્ડ, રિઝલ્ટ, પ્રોડક્ટિવિટી મેઝર્સ, બિહેવિયર ઓબ્ઝર્વેશન સ્કેલ્સ એન્ડ 360 ડિગ્રી અપ્રેઝલ. તો આ અલગ અલગ મોડર્ન મેથડ્સ છે એ આપણને આપવામાં આવેલી છે કે જે આપણે ફર્સ્ટ આપણે જે લર્ન કરશું એ ટોપિક છે ટ્રેડિશનલ મેથડ, ધેન આફ્ટર મોડર્ન મેથડ આપણે લર્ન કરશું. તો ટ્રેડિશનલ મેથડ છે એની અંદર છે રેન્કિંગ મેથડ. તો ફર્સ્ટ આપણે રેન્કિંગ મેથડ જોવાની છે. અંડર ધીસ મેથડ એમ્પ્લોઈઝ આર રેન્ક્ડ ફ્રોમ બેસ્ટ ટુ વર્સ્ટ ઓન સમ કેરેક્ટરિસ્ટિક્સ. તો એમ્પ્લોય છે એને રેન્ક આપવામાં આવે કે કયા વ્યક્તિ બેસ્ટ છે અને કયા વ્યક્તિ વર્સ્ટ છે. તો બેસ્ટ ટુ વર્સ્ટનું આખું એક બનાવવામાં આવશે લિસ્ટ અને એને રેન્ક આપવામાં આવશે એના કેરેક્ટરિસ્ટિક્સના બેઝ ઉપર. તો અપ્રેઝલ મીન્સ કે જે રેટ આપતા હોય, રેન્ક આપતા હોય રેટર. First, find the employee with the highest performance in particular job category and rank him first, and employee with the lowest performance and rank him last. તો જેનું સારું પરફોર્મન્સ છે એને ફર્સ્ટ રેન્ક આપવામાં આવશે અને જેનું લોએસ્ટ પરફોર્મન્સ છે એને લાસ્ટ રેન્ક આપવામાં આવશે. ઓનલી ટોટલ પરફોર્મન્સ ઇઝ ટેકન ઇન્ટુ કન્સિડરેશન. તો માનો કે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ નહીં, બટ ટોટલ એનું પરફોર્મન્સ કેવું છે અને કેરેક્ટરિસ્ટિક્સ કેવા છે એના બેઝ ઉપર એને જજ કરવામાં આવશે અને રેન્ક આપવામાં આવશે. એના મેરિટ્સ આપવામાં આવેલા છે, મીન્સ કે એડવાન્ટેજીસ શું છે. રેન્કિંગ ઇઝ રિલેટિવલી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ. તો રેન્કિંગ છે ઇઝીલી મીન્સ કે તમે કોઈ વ્યક્તિ છે કે જેને આ મેથડનો ખ્યાલ નથી અને એ વ્યક્તિ છે એનું નેમ અને બાજુમાં 1 લખેલું છે, રેન્ક ઉપર આપણે એવું લખેલું છે, તો એનાથી કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવે કે ફર્સ્ટ રેન્કવાળી વ્યક્તિ છે એ વધારે ઇફિશિયન્ટ છે અને સારી ક્વોલિટી ધરાવે છે, લાસ્ટ છે ઓછું ઇફિશિયન્ટ છે, તો એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ શકે એમ છે. ઇટ ઇઝ ઇકોનોમિકલ, ઇટ ઇઝ ફાસ્ટ એન્ડ કન્વિનિયન્ટલી યુઝડ. ઇકોનોમિકલ મીન્સ કે એની અંદર તમારે કોઈ વધારે એફર્ટ્સ કરવાની રિક્વાયરમેન્ટ નથી થતો, તમારે એની અંદર કોઈ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂરિયાત નથી. ફાસ્ટ અને કન્વિનિયન્ટ, તો સ્પીડમાં ટાઈમ કન્ઝ્યુમિંગ નથી. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કન્વેન્શનલ મેથડ એન્ડ હેલ્પ્સ ટુ સેપરેટ ઇફિશિયન્ટ એમ્પ્લોયઝ એન્ડ ફ્રોમ ઇનએફિશિયન્ટ વન્સ. તો આ છે વધારે કન્વિનિયન્ટ એટલા માટે છે કે જે બાયફર્કેશન કરી આપે છે કે કેટલા લોકો ઇફિશિયન્ટ છે, કેટલા લોકો ઇનએફિશિયન્ટ છે, તો એના માટે અલગથી એફર્ટ્સ કરવાની રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ છે ડીમેરિટ્સ. ઇટ ઇઝ સુટેબલ વેન નંબર ઓફ એમ્પ્લોઈઝ આર લાર્જ
તો વધારે જ્યારે એમ્પ્લોઈઝ હોય ત્યારે આ સુટેબલ નથી, કારણ કે એક એકને રેન્ક આપવા માટે આપણે ઘણો બધો ટાઈમ લાગશે. ઇટ ગિવ્સ રેન્ક બટ ડઝ નોટ ડેપિક્ટ હાઉ મચ બેટર ઓર વર્સ એન એમ્પ્લોય ઇઝ એટ હિઝ પરફોર્મન્સ. તો એની અંદર એ ડેપિક્ટ કરવામાં આવશે કે કયા વ્યક્તિ બેટર છે, કયા વ્યક્તિ વર્સ છે. તો ઘણા લોકો છે, બરાબર છે, ફોર એક્ઝામ્પલ વેન એમ્પ્લોય ઇઝ રેન્ક સેકન્ડ એન્ડ થર્ડ, there may not be a much difference in their performance, but the same may not be between the rank third and fourth. બરાબર છે. તો જે વ્યક્તિ સેકન્ડ રેન્ક ધરાવે છે, થર્ડ રેન્ક ધરાવે છે, તો એની અંદર બહુ કઈ ડિફરન્સ ન હોય, બટ એ રેન્ક ટુ સેકન્ડ અને થર્ડ છે, તો એની અંદર આપણને એવું લાગે ઘણો બધો ડિફરન્સ હશે, તો એની નેગેટિવિટી છે. ઇટ ઇઝ અફેક્ટેડ બાય રેટર્સ પર્સનલ બાયસ or opinion and hence can't be very reliable and objective.